હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ હોળી સ્પેશિયલ ચેવડાની રેસીપી. તો ધાણી, ખજૂર, મમરા અને ડાળિયાનો ઉપયોગ કરી આપણે ખાસ હોળીના તહેવાર માટે એક ચેવડો તૈયાર કરીશું. આ ચેવડો ટેસ્ટમાં એકદમ સરસ, ચટપટો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચેવડાને એકદમ સરસ, ચટપટો અને ટેસ્ટી બનાવવા માટે સૌથી પહેલાં તેનો મસાલો રેડી કરી લઈએ. તો મિક્સર જાર લઈ લઈએ. હવે તેમાં 1 મોટી ચમચી વરિયાળી, 1 મોટી ચમચી આખા ધાણા, 2 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર. આનાથી માત્ર ચેવડામાં એકદમ સરસ કલર આવશે, વધારે તીખો નહીં થાય. 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી સંચળ પાવડર લઈ હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધું એકદમ સરસ પીસી લઈએ. તો મેં એકદમ સરસ પીસી લીધું છે અને ચેવડા માટેનો એકદમ સરસ ચટપટો મસાલો રેડી છે. હવે બાકીની બીજી સામગ્રી જોઈ લઈએ. તો મેં 1 મોટો વાટકો ફોતરા કાઢેલા મોળા ડાળિયા લીધા છે. તે જ માપનો 1 વાટકો શેકી અને ફોતરા કાઢેલા સિંગદાણા લીધા છે. 1 મરચાંને આ રીતે નાના ટુકડા કરીને લઈ લીધું છે. 150 ગ્રામ જેટલો ખજૂર ઠળિયા કાઢી અને નાના પીસ કરી લીધા છે અને થોડા મીઠા લીમડાના પાન લીધા છે. હવે 2 મોટા વાટકા જુવારની ધાણી લીધી છે અને તે જ માપના 2 વાટકા મમરા લીધા છે. આપણે અહીં લીધેલા મમરા એકદમ સરસ ક્રિસ્પી છે. જો મમરા ક્રિસ્પી ન હોય તો પણ ચેવડો એકદમ ક્રિસ્પી કઈ રીતે થાય તે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. હવે જાડા તળિયાવાળું પેન ગરમ કરવા મૂકી દઈએ અને તેમાં 2 ચમચા તેલ નાખીશું. તો આપણે એકદમ ઓછા તેલમાં આ ચેવડો રેડી કરીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં મરચાંના ટુકડા અને મીઠા લીમડાના પાન નાખી તેને થોડી વાર ચલાવતા રહી સાંતળી લઈએ. તો લીમડાના પાન થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈએ. તો આ રીતે પહેલાં લીમડો અને મરચાં તેલમાં સાંતળવાથી તેલમાં એકદમ સરસ સુગંધ બેસી જશે અને ચેવડામાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. હવે લીમડો અને મરચાં સાંતળાઈ ગયા છે તો તેને તેલ નિતારી અને પ્લેટમાં લઈ લઈએ. હવે પેનમાં 1 ચપટી જેટલી હિંગ અને 1/4 ચમચી જેટલી હળદર નાખી તેને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે તૈયાર કરેલો ચેવડાનો મસાલો નાખી તેને બરાબર તેલમાં મિક્સ કરી લઈએ. મસાલો તેલમાં મિક્સ થાય એટલે તરત જ તેમાં સિંગદાણા નાખી તેને સારી રીતે મિક્સ કરીશું. હવે તેમાં ડાળિયા નાખીશું. તેને પણ એકદમ સરસ થોડી વાર ચલાવતા રહી મિક્સ કરી લઈએ. તો સિંગદાણા અને ડાળિયાને આપણે થોડી વાર ચલાવતા રહી થવા દીધું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરીશું અને તેમાં જુવારની ધાણી અને મમરા નાખી સ્લો ફ્લેમ પર ચલાવતા રહી તેને થોડી વાર મિક્સ કરી લઈએ. તો આ રીતે સ્લો ફ્લેમ પર થોડી વાર ચલાવતા રહી મમરા અને ધાણી મિક્સ કરીશું. એટલે જો સેજ પણ હવાઈ ગયેલા મમરા કે ધાણી છે તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. બધા જ મસાલા સારી રીતે ધાણી મમરાને કવર થાય ત્યાં સુધી તેને ચલાવતા રહી સ્લો ફ્લેમ પર જ મિક્સ કરવાનું છે. ધાણી મમરા એકદમ સરસ મસાલા સાથે મિક્સ થાય ત્યાં સુધીમાં મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. એટલે આ રીતે કરવાથી આપણે તેને અલગથી શેકવાની પણ બિલકુલ જરૂર નથી પડતી અને આપણો ચેવડો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. તો મેં થોડી વાર ચલાવતા રહી થવા દીધું છે. હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો હવે તેમાં લીલા મરચાં અને લીમડાના પાન અને ખજૂરના પીસ નાખી તેને પણ બરાબર મિક્સ કરીશું.
હવે ગેસ બંધ કરી પેન નીચે લઈ લઈએ. તૈયાર થયેલા ચેવડાને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે હોળીના તહેવાર માટે ખાસ એકદમ ટેસ્ટી અને ચટપટો ધાણી મમરા ખજૂર ડાળિયાનો ચેવડો. આ ચેવડો ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે. જો પસંદ આવે તો આ રીતે એકવાર જરૂર બનાવજો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.